ગુજરી ગઈ ને પપ્પા પીતા હતા. હેરાન કરતા હતા દારૂ પી. પોલીસ વાળાને કહું છું શું ઈ પૈસા દે એટલે તાર પપ્પા દારૂ પીતા હતા? હા દારૂના કારણે? હા જવાન જોત જેવો છોકરો મારો હોય તારમાં દારૂ- કરવી છે બધાને ખબર છે પણ કોઈ સામું જ જોતા નથી. નેતાના જેવું તમને કીધું એવું એમને કેવીશ પણ ઈ કોઈ સાંભળતા જ નથી. મત લઈ લે ને એટલે પછી કોણ તું ને કોણ હું એવું છે ત્યાં. અહીંયા જે પ્રમાણે દારૂની સમસ્યાની વાત કરવામાં આવી રહી છે, તમારા ઘરે કોઈ દારૂ પીવે છે? હવે ગુજરી ગઈ ને પપ્પા પીતા હતા મરી ગયા 5 વર્ષ થયા. જેમાં 2 બેબી અને 1 બાબુ. એમને મોટા કરવા ભણાવવા ગણા બધું નહીં પહેરાવાના બધું. હા અને અમારે તો ઓપા લેવાના અહીંયા ક્યાં ક્યાં દારૂ વેચાય છે? એ લક્ષ્મીપુરામાં આમ અંદર વાઘરી વાળે વાઘરી વાત જોયો અહીંયા વેચાય. તમને અહીંયા જોયું? બધા પી પીને ઘરે આવે પછી એ ગાયરું દેવા માંડે. હેરાન કરતા હતા દારૂ પી. હેરાન તો કરે જ ને. દારૂ બોલો ને પી ના હોય એટલે એ કઈ રતા હશે શેતાન પેટમાં પડે એટલે જાય તો બોલવાની ભાન ન રહી. એટલે દારૂ વાટે બંધ કરાવો દારૂ બંધ કરાવો. કંટાળી ગયા હશે મેં તો બોલો છોકરાઓથી પોલીસની ગાડી આ વિસ્તારમાંથી અવારનવાર નીકળતી હોય છે. નીકળતી પોલીસ વાળાને કહું છું શું ઈ પૈસા દે એટલે પોલીસ વાળા એના ઈ જોવાય છે ભાઈ. અમને ખબર છે, મળેલા જોવાય કોઈ નથી સામું જોતું નકર આમ ન હોય. કેટલા દારૂમાં લઠ્ઠામાં કેટલા મરી ગયા ને તો હજી કોઈને ખબર નહીં પડતી કે લઠ્ઠામાં આટલા મરી ગયા તો આપણે ન પીવી. અમે એટલું બોલવી આ છોકરાના પપ્પા ને મમ્મી બે. બે વયા ગયા તો છોકરા નિરાધાર થઈ ગયો મા બાપ વગરનો આ બાજુ કરનો. બોલો શું નામ છે તારું? સિદ્ધુ. તાર પપ્પા દારૂ પીતા હતા? હા દારૂના કારણે? હા તારા મમ્મી? મમ્મી બીમાર હતા ઓફ થઈ ગયા. તો હવે તું કોના સાથે રહે છે? મોટા બાપુ અંગા. ભણે છે? હા ના જવાન જોત જેવો છોકરો મારો હોય કે બોલ દારૂમાં ને દારૂમાં. 2 છોકરા વહુ કામ જાય અમે ઘરે છીએ. એક પાનનો ગલ્લો ચલાવી છે. નેતાઓ અહીંયા આવે જ્યારે વોટ માંગવા માટે ત્યારે તમે કોઈ દિવસ કીધું કે અમારા વિસ્તારમાં દારૂ? કરવી છે બધાને ખબર છે પણ કોઈ સામું જ જોતા નથી. હા આવશે એમ કઈ જતા રહે છે કોઈ આવતા જ નથી. હવે 2 છોકરાને મારા મોટા કરવાના એને ભણાવવા ગણાવવાના એનો ખર્ચો એની મમ્મી કામ જાય અમે ઘરે રહીશ બોલો. આ જવાન છોકરો મરી ગયો દારૂ માંગતી હો કોઈ સામું જ નહીં જોતા ને બહુ દારૂ વેચાય છે. શું કરવી હવે બોલો. હવે જે 26 તારીખે ચૂંટણી આવવાની છે એટલે નેતાઓ પાછા વોટ માંગવા આવશે ત્યારે તમે એમને શું આ કહેશો? બરોબર છે. નેતાના જેવું તમને કીધું એવું એમને કેવીશ પણ ઈ કોઈ સાંભળતા જ નથી. તો મત છો ને એટલે કે છે કે હા અમે આવશું બધું કરી દઈશું પછી કોઈ નહીં આવે. મત લઈ લે ને એટલે પછી કોણ તું ને કોણ હું એવું છે ત્યાં. પાણી વગર તો બહુ પાણી તો એ વખત હેરાન ને એક દારૂ જ બંધ કરાવો બસ બીજું અમારે કશું નહીં થયું. અમે મહેનત કરીને ખાશું બીજું શું પણ આ પાણી અને આ દારૂ તારા મારો છોકરો એક મરી ગયો બોલો દારૂમાં પણ રે જોગણીમાં નાનો બાળ